કોડીનાર તાલુકાના દેવળી ગામે ખેડૂત યુવાનોની અનોખી દોડ યોજાઈ હતી। આશરે 200 વર્ષ પહેલાથી રક્ષાબંધન પર્વ પ્રસંગે યુવાનોની આ અનોખી દોડ યોજાય છે, જેને સ્થાનિક ભાષામાં અળિયું કળિયું તરીકે ઓળખવામાં આવે છે। આ દોડ સમય દરમિયાન ખેડૂતો ખેતીકામમાંથી થોડી નિરાત અનુભવતા હોય છે। ખેતીકામમાંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણીનું ચિત્ર સારું દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્સવ ઉજવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે। ત્યારે કડોદરા ગામથી દેવળી ગામ સુધી 2 કિલોમીટરની આ દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવાનોએ 7 મિનિટમાં પૂરી કરવાની હોય છે। આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે, જેમાં વિજેતાઓને 1 થી 3 નંબર આપવામાં આવે છે। પ્રથમ ક્રમે વિજેતાને પ્રતિકાત્મક રૂપે લાકડાનું હળ આપવામાં આવે છે। હળ એ બલરામજીનું શસ્ત્ર છે અને ખેતીનું પ્રતીક પણ છે। આ ઉપરાંત વિજેતાઓને મેડલ, શિલ્ડ અને રોકડ રકમ વડે સન્માન કરવામાં આવે છે। જે અળિયું કળિયુંના નામથી આ પ્રથા દર વખતે રક્ષાબંધનને દિવસે એટલે પૂનમને દિવસે યોજાય છે સાંજના, અને આ સ્પર્ધા છે એ આઝાદી પહેલાથી આ પ્રથા ચાલી આવે। આ ગામની જે યુવાનોમાં ઉત્સાહ, એની યૌવન શક્તિ, એનો એક જાતનો પરચો આ દિવસે આપે છે। અને આની અંદર જે યુવાનોએ પ્રેક્ટિસ કરી છે અને એના માટે રોજ આ દોડ માટે પ્રેક્ટિસ કરે છે, એ 1800 કિલોમીટરનું અંતર એમનામાં જે પહેલો, બીજો અને ત્રીજો એ 3ને એમાં સિલેક્ટ કરવામાં આવે છે, અને ગામ તરફથી જે ફાળો કરે, ગ્રામ પંચાયત તરફથી ફાળો કરે, એને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે। સ્પર્ધા પાછળનું મહત્વ યુવાનોની અંદર પોતાની તંદુરસ્તી, રમતગમત ક્ષેત્રે પોતે આગળ વધે અને બીજાઓને એનો પ્રોત્સાહન તરીકે એક દાખલા રૂપ બેસાડે કે આ સ્પર્ધાની અંદર રહી અને પોતે સ્પોર્ટ્સની અંદર આગળ આવી શકે। રક્ષાબંધનનો દિવસ એવો છે કે આ સમય છે એ યુવાનોને, ખેડૂતોને અને ગામ લોકોને ફુરસદનો સમય છે। આ સમયની અંદર કોઈ કામગીરી હોતી નથી। ઉલ્લેખનીય છે કે દોડને નિહાળવા માટે સેંકડો લોકો રસ્તાની બંને બાજુ એકત્ર થયા હતા। દરેક વ્યક્તિના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો। રક્ષાબંધનના દિવસે ફરી એકવાર આ સ્પર્ધાનું આયોજન થયું, જે કડોદરા ગામેથી શરૂ થયેલી અને દેવળી ગામે પૂરી થઈ હતી। ત્યારે લોકોની તાળીઓનો અવાજ અને ચિચિયારીએ વિજેતા સ્પર્ધકોને વધાવ્યા હતા। આ આપણા ગામની વારસાગત ચાલતી આવતી આ અળિયું કળિયું સ્પર્ધા છે, અને તેમાં દર વર્ષે જે રીતે ભાગ લે છે તે રીતના આ વર્ષે પણ બધા લોકોએ ભાગ લીધેલો। આ વર્ષે 10 લોકોએ ભાગ લીધેલો। એમાં પહેલા ક્રમે બારોટ વિશ્વ, બીજા ક્રમે ભવદીપસિંહ મોરી, ત્રીજા ક્રમે વેદાંતસિંહ બારોટ, અને 1800 મીટર જે 7 મિનિટની અંદર પૂર્ણ કર્યું છે। આ સ્પર્ધા માટે અમે તો સ્પોર્ટમાં છે તે સવાર સાંજ 1.5 કલાકનું સેશન હોય છે, અને તેમાં સવાર રનિંગ હોય અને સાંજે અમારી જે ગેમમાં હોય તે ગેમની પ્રેક્ટિસ ચાલતી હોય છે। આ વર્ષે આવતી વખતે એમ જ કહેવા માંગે કે જે રીતે તમે વારસાગત આવતી પ્રતિયોગિતા છે, તમે જેમ બને તેમ વધારે બાળકો ભાગ લ્યો અને આગળ નીકળો।